જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આંતરિક ખેંચતાણ હવે ચરમસીમાએ પહોંચી છે। ભાજપ શાસિત માંગરોળ નગરપાલિકામાં પાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચ્યો છે। પ્રમુખ કૃષ્ણા થાપણિયા અને ઉપપ્રમુખ અબ્દુલ્લા મિયા સૈયદ વિરુદ્ધ ચૂંટાયેલા સભ્યોએ મોરચો માંડ્યો છે। સભ્યોએ એકજૂથ થઈને ચીફ ઓફિસરને લેખિતમાં અવિશ્વાસની દરખાસ્ત સોંપી છે। સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્તમાં કુલ 8 જેટલા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે। અવિશ્વાસની દરખાસ્તમાં આક્ષેપ કરાયો છે કે નગરપાલિકાનો વહીવટ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે બિનઅધિકૃત લોકો ચલાવી રહ્યા છે। સત્તાધીશોની અણાવડતને કારણે પાલિકાની આર્થિક સ્થિતિ અત્યંત કથળી હોવાનો પણ દાવો કરાયો છે। કુલ 36 બેઠક ધરાવતી માંગરોળ નગરપાલિકામાં હાલ ભાજપ અને કોંગ્રેસ બંને 15-15 સભ્યો સાથે બરાબરી પર છે। હવે જે પણ પક્ષને બસપા અને અપક્ષ સભ્યોનું સમર્થન મળશે તેની સત્તા પાલિકામાં રહેશે। અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન સમયે આ સભ્યોની ભૂમિકા અત્યંત નિર્ણાયક સાબિત થશે।